નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં ફરીથી ચૂંટણીની ગરમીઓ આવી રહી છે. ઉનાળો પણ શરૂ થઈ ગયો છે. આગ ઝરતી ગરમી પડી રહી છે 40 ડિગ્રીની ઉપર, અને એની સાથે હવે રાજકારણમાં પણ ગરમાટો વધશે. આ ચૂંટણીની તૈયારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે અને સ્ટ્રેટેજી નક્કી કરી છે. હવે શું સ્ટ્રેટેજી એમણે બનાવી છે તે લોકો જ જાણે. બીજી તરફ કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે 50%થી વધુ બેઠકો યુવાનોને આપશે અને એક સ્કેનર બનાવ્યું છે. એમાં સ્કેન કરીને દરેક ઉમેદવારે પોતાનો બાયોડેટા મૂકવો પડશે અને જેમની ટિકિટ જોઈતી હશે એમણે. અને આ ટિકિટ આ વખતે કોંગ્રેસના કહેવા પ્રમાણે, હવે હકીકતે શું થાય છે તો ભવિષ્યમાં ખબર પડશે, કે સ્થાનિક સ્તરે જ ઉમેદવારની નક્કી થશે. એટલે કે હાઈકમાન્ડની વાત તો બાજુ પર રહી, પણ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ પણ એમાં નહીં પડે. એટલે એમાં બીજી પણ એક વાત છે કે કદાચ એ જવાબદારીઓમાંથી છટકવા માંગતા હોય. આમ આદમી પાર્ટીમાં તો કેજરીવાલ ગુજરાત આવી ગયા, એમણે આક્રમક પ્રચાર પણ શરૂ કર્યો છે. લગભગ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો, 262 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 10,000થી વધુ બેઠકો પર આ ચૂંટણી થવાની છે. આ બાબતે આજ આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું હોટલાઇન ન્યૂઝમાં સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, હવે થોડા મહિનાઓમાં જ મને લાગે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થશે અને તૈયારી દરેક પક્ષે પોતપોતાની રીતે શરૂ કરી દીધી છે. તમારું આકલન શું છે? જી, દરેક પક્ષે તૈયારી શરૂ કરી દીધી છે. એમાં સૌથી વધારે આગળ જો અત્યારે કોઈ તૈયારીમાં ચાલતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો છે. કેમ કે એ લોકોને બધી જ ખબર છે કઈ રીતે કઈ વ્યૂહરચના રાખવી અને કઈ રીતે ઇલેક્શનની અંદર જંપ લાવવું. બીજી તરફ કોંગ્રેસ પણ નો રિપીટની થિયરી ઉપર 50% જેટલા નવા ચહેરાઓને ટિકિટ આપવાની આ બધી વાતો અત્યારે કરે છે, પરંતુ ફાઇનલ ચિત્ર તો કોંગ્રેસ છે. એટલે છેલ્લે જ તમને ખબર પડશે કે એમાં કેટલું રંધાયું છે અને કેટલું બફાયું છે. આમ આદમી પાર્ટીને કઈ ગુમાવવાનું નથી વધારે. આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસના વોટ બગાડશે, એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને એનો સીધો બેનિફિટ મળશે. આ પ્રાઇમરી અવલોકન અને આકલન છે આપણું. પરંતુ તૈયારીની જે વાત આવે છે એમાં કોંગ્રેસ હજુ સુધી એટલી હદે તૈયાર નથી કે એ ઇલેક્શન ફેસ કરી શકે અથવા એના કાર્યકરોની ફોજને મેદાનમાં ઉતારી શકે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીનું પ્લાનિંગ ચાલુ થઈ ગયું છે અને એ લોકો એની રીતે કાર્યકરોની વચ્ચે સંકલન કરી અને આ બધી જે નિમણૂકો છેલ્લા 1 મહિનાથી થઈ રહી છે એ બધી જ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસની અંદર આવી કોઈ તૈયારી હાલના તબક્કે જોવા મળતી નથી. ઉપરથી એમણે જે નિમણૂકો કરેલી છે એમાં રાજીનામાઓ પડી રહ્યા છે. એટલે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ટક્કર કેવી રીતે આપશે. આખા ગુજરાતનું રાજકારણ છે અને આખા ગુજરાતના રાજકારણનું આ પ્રતિબિંબ આમાં જોવા મળશે કે પ્રજાનું માનસ હજુ ભારતીય જનતા પાર્ટીની સાથે છે કે પછી એમાં થોડું ઘણું કોઈ ફેરફાર થયો છે. એટલે મહત્વની વાત એ છે કે હવે આ બંને પક્ષો જે અત્યાર સુધી વિરોધ પક્ષમાં બેસતા હતા અથવા તો લોકોની વચ્ચે જઈ અને લોકોના પ્રશ્નો રજૂ કરતા હતા, લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા, આમ આદમી પાર્ટી થોડી આક્રમક દેખાય છે. સામા પક્ષે કોંગ્રેસમાં એવું કોઈ તૈયારી હોય એવું અત્યારે લાગતું નથી. ગયા વખતેની જે ચૂંટણીમાં CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે લગભગ વિરોધ પક્ષોનો સફાયો કરી નાખ્યો હતો. હવે આ વખતે પ્રદેશ પ્રમુખ તરીકે વિશ્વકર્મા છે, જગદીશ વિશ્વકર્મા છે, અને કદાચ એમના માટે આ ચૂંટણી એક ચેલેન્જ છે. પહેલી વખત એમણે રાજ્ય સ્તરે એક બંને પક્ષોને એમથી આગળ રહેવાનો પ્રયત્ન કરવો છે. ભાજપ જીતશે એમાં તો કોઈ શંકા જ નથી, પરંતુ કેટલું માર્જિન રહેશે એના માટે જગદીશ વિશ્વકર્માની ઇમેજ આમાં તોડાશે તે નક્કી થશે, દાવ પર લાગશે. અને જગદીશ વિશ્વકર્મા દિલ્હીની આ પ્રાઇમ મિનિસ્ટર સાથેની કે અમિત શાહ સાથેની મિટિંગમાં હાજર નહોતા, એટલે કદાચ એ મિટિંગમાં રાજકીય ચર્ચા નહીં થઈ હોય એવું માનીએ આપણે. પરંતુ ચૂંટણી જીતવાની જવાબદારી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી, કારણ કે હર્ષ સંઘવીને હમણાં હરિયાણાની રાજ્યસભાની ચૂંટણીમાં પણ પ્રભારી બનાવીને મોકલવામાં આવ્યા છે કે જે ત્યાં 2 બેઠકો માટે ચૂંટણી છે. તો 1 બેઠક તો ભાજપ જીતી શકે એમ છે, બીજી કોંગ્રેસને મળે, પણ ત્રીજી બેઠક કટોકટીની ગણાય છે. તો એ બેઠક કોઈ પણ હિસાબે કોઈ પણ દાવપેચ કરીને બી ભાજપ જીતે એના માટે હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે. હર્ષ સંઘવી પર પણ આ એક મોટી જવાબદારી છે. પહેલી વખત
ગુજરાત બહારની ચૂંટણી જીતવાની જવાબદારી એમના માથે આવી છે અને એમને કેટલી સફળતા મળશે એ તો દિવસો કહેશે. પરંતુ આપણે જ્યાં ફરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત પર આવીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે એમ જોવા જઈએ તો કોઈ મુદ્દા નથી. હવે મોંઘવારીનો મુદ્દો તો ચવાઈ ગયો છે, દરેક ચૂંટણીમાં આવે છે. બીજું કે હમણાં ખાડીમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એને કારણે ગેસ સિલિન્ડરની અછત છે, તો એમાં પણ કદાચ સરકાર એ નક્કી કર્યું છે કે 100% પુરવઠો મળતો રહેશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય લોકોને, અને ખાસ કરીને ગૃહિણીઓને પ્રોબ્લેમ નહીં થાય ખાસ જોવામાં આવશે. કદાચ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની થોડી અછત એવું બની શકે. પરંતુ સૌથી મોટો મુદ્દો એ છે કે લો એન્ડ ઓર્ડર બાબતે પણ કોંગ્રેસ વારંવાર કહે છે, પરંતુ એવું કંઈ નક્કર કારણો મૂકી નથી શકતી. એની બધી આમ આદમી પાર્ટીની, કેજરીવાલની દલીલો પણ બોધી લાગે છે એમ. એટલે કોઈ સ્થાનિક મુદ્દા પર જ જો ચૂંટણી લડાય, જેમ કે ભરૂચની નગરપાલિકાની છે કે જિલ્લા પંચાયતની કોઈ પણ સૌરાષ્ટ્ર જિલ્લા પંચાયત હોય, ત્યાં સ્થાનિક પ્રશ્નો એકદમ લોકલાઇઝ કરીએ આપણે તો એકદમ લોકલાઇઝ પ્રશ્નો પર ચૂંટણી લડાય તો કદાચ વિરોધ પક્ષને થોડો ચાન્સ રહે. ચોક્કસપણે ઘણા બધા પ્રશ્નો એવા છે વિક્રમભાઈ. એક તો નગરપાલિકા, મહાનગરપાલિકાઓની અંદર ભ્રષ્ટાચારનો મુદ્દો સૌથી મોટો છે. સુરતની અંદર તમે જુઓ તો એ વગોવાઈ ગયા છે, વખોડાઈ ગયા છે. સ્વચ્છતામાં પણ કોણ નંબર આપે છે અને કોણ આ બધું એલોટમેન્ટ કરે છે સ્વચ્છતામાં. સુરતની સ્વચ્છતાની આપણને બધાને ખબર જ છે. એવી જ રીતે અમદાવાદની પરિસ્થિતિ છે, એવી જ રીતે વડોદરા કે રાજકોટની પરિસ્થિતિ છે. ભ્રષ્ટાચારના મુદ્દે આ લોકો ભેળવાઈ જાય એવું છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે એનો પ્રી પ્લાન તૈયાર હોવો જોઈએ. દરેક મુદ્દાના જવાબ એ લોકોની પાસે, સવાલો તૈયાર હોવા જોઈએ અને જવાબ એનો જનતા બેલેટ પેપર ઉપર આપશે જો યોગ્ય રીતે ભ્રષ્ટાચારના પ્રશ્નોને લોકો સુધી લઈ જવામાં આવે તો. રહી વાત રોડ, રસ્તા અને ડ્રેનેજની, તો રોડ રસ્તામાં પણ આ લોકોનું તંત્ર ખાડે ગયેલું છે. બધા જ જાણે છે કે ચોમાસું ગયા પછી 4-4 મહિના સુધી રોડ રસ્તા રિપેર નથી થતા, અને જેવું ઇલેક્શન આવવાનું થયું એટલે થોડું ઘણું એમાં મુવમેન્ટ જોવા મળે છે. બીજી વસ્તુ કે આ લોકો ઇલેક્શનની અંદર મેટ્રોની વાત પણ લઈને આવશે. સુરતની અંદર વડોદરાને મેટ્રોનું સપનું બતાવશે, રાજકોટને મેટ્રોનું સપનું બતાવશે, પણ સુરતની અંદર મેટ્રોનો મુદ્દો આવશે. અમદાવાદની અંદર વાત કરીએ તો અમદાવાદની અંદર જે કોમનવેલ્થ ગેમ આવવાની છે એના માટેની તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. ત્યાં બધી જ તૈયારીઓ ચાલી રહી છે. તો અમદાવાદની અંદર એની પાસે સપનું આંજવા માટે કોમનવેલ્થ ગેમ્સ અને ત્યાર પછી ઓલિમ્પિકના લાવવા માટેના પ્રયત્નો છે. અમદાવાદની અંદર આ વાત થઈ. સુરતની અંદર એક સારું ક્રિકેટ સ્ટેડિયમ આપણને નથી આપી શકી રાજ્ય સરકાર, અને અહીંયાનું જે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ છે એ ડેવલપ નથી થઈ શકતું. મહાનગરપાલિકાએ અગાઉ ઠરાવ કર્યો તો મને બરાબર યાદ છે કે ઓસ્ટ્રેલિયાની પેટર્ન ઉપર આપણે પાલની અંદર કોઈ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું કે પાલનપુરની અંદર ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું. બધી જ ફાઇલો બધી જ દફતરે થઈ ગઈ છે. આવા અનેક મુદ્દાઓ છે, ખાસ કરીને રોડ, રસ્તા, ડ્રેનેજ અને ટીપી અને ભ્રષ્ટાચાર. આ બધા જ મુદ્દાઓ સામાન્ય માણસને સ્પર્શતા મુદ્દા છે. સવાલ એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બધા જ મુદ્દાએ કઈ રીતે લોકોને કન્વિન્સ કરશે, મતદારોને કન્વિન્સ કરશે. 50%થી વધારે યુવા ઉમેદવારોને ટિકિટ આપવાથી વિજેતા નથી બની જવાના, એ વાત એક અલગ વાત છે. એ પાર્ટીની પોલિસીની વાત છે. આ તો ભારતીય જનતા પાર્ટી છે, તો તમે 50%ની વાત કરો છો. આ તો 100% નો રિપીટની ફોર્મ્યુલા લઈ આવે ને એમાં સફળતા મેળવેલી છે અત્યાર સુધી. એટલે એવું પણ થઈ શકે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં આવો કોઈ નવો દાવ રમીને આ લોકોને ચત્તાપાટ પાડી શકે એમ છે. તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટી આ લોકો કરતા તૈયારીમાં વધારે આગળ હોય છે. ભલે લોકો ભ્રષ્ટાચાર કરે છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. ટેન્ડરોમાં શું પરિસ્થિતિ છે, ટાંકીઓ બની રહી છે સુરત શહેરને આસપાસને, નવસારીને એની અંદર, ત્યાં શું પરિસ્થિતિ છે, કેટલી સિમેન્ટ વપરાય છે, કેટલા સરિયા વપરાય છે, કેટલું લોખંડ વપરાય છે. આ જવાબ પ્રજા બેલેટ પેપર ઉપર આપી શકે એમ છે, પરંતુ બેલેટ પેપર સુધી પ્રજાને લઈ જવી એ જવાબદારી પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની છે. વરાછાના અંદર અમુક પોકેટની અંદર એ લોકોનું જુવાળ જોવા મળે છે, ત્યાં એ લોકો મજબૂત છે આમ આદમી પાર્ટી, પણ નવા સમીકરણો ઉમેદવારોના નામ જાહેર થયા પછી સામે આવશે. એટલે એક્ઝેક્ટ ફાઇટ કઈ રીતે ક્યાં થશે એ પણ ત્યાર પછી લગભગ ડિક્લેર થાય એવી સંભાવના છે. તમે આકલન પણ ઉમેદવારોની પસંદગી પછી કરી શકો. અત્યારના તબક્કે તો એડવાન્ટેજ બીજેપી છે આખા રાજ્યની અંદર, અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હજી ઘણી બધી મજલ કાપવાની છે આ ઇલેક્શનો જીતવા માટે.
દેખાવો કેવા રહેશે એ તો પરિણામ જ નક્કી કરશે. પરંતુ રેસમાં અત્યારે આગળ રહેવા માટે એ લોકોને પાસે હજુ એમ કહી શકાય કે પૂરતો સમય છે. હજી લોકસંપર્ક એ લોકો કરી શકે એમ છે અને વધારે સારું પરિણામ મેળવી શકે એમ છે. આ વાત એક વિક્રમભાઈ બહુ જ ચોક્કસ છે. કિરીટભાઈ, બીજી પણ એક અગત્યની વાત છે કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા ગુજરાતના મતદારો પર હજુ જે પહેલા હતો એટલો જ છે, એમાં કોઈ ઘટાડો થયો નથી. સર્વે રિપોર્ટ પણ કહે છે અને આપણે જે લોકોની વચ્ચે ફરતા હોઈએ છીએ, હા, સ્થાનિક ભાજપની નેતાગીરીથી નારાજગી હશે, પણ હવે એ જોવાનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ રાષ્ટ્રીય કોઈક નેતાને કેમ્પેન કમિટીમાં એમાં નામ નોંધાવે છે કે પછી સ્થાનિક નેતાઓ પર આધાર રાખે છે. એ જ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં તો કેજરીવાલ ચોક્કસ આવશે અને એમના બીજા નેતાઓ છે જે સંજયસિંહ કે મનીષ સિસોદિયા એ પણ ભાગ લે કેમ્પેનમાં. કોંગ્રેસમાં કે ખબર નથી કે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે બીજા કોઈ એમના કેમ્પેનર આવે. બીજું કોંગ્રેસમાં એવો કોઈ સ્ટાર કેમ્પેનર છે પણ નહીં. અને ધારો કે ખડગે છે એ આવે તો એને કઈ લોકો સાંભળવા જવાના નથી. એમનો પર્સનાલિટી પણ એવી નથી કે નથી એમની ઓરેટરી એવી. એટલે ભાજપ પાસે ઘણા સારા ઓરેટર્સ છે અને બીજું કે સત્તા પર છે ભાજપ, એટલે અધિકારીઓનો પણ ઉપયોગ આમાં પોતાની તરફેણમાં થઈ શકે. લોકો પણ એવું ઈચ્છે કે ભાઈ જે રાજ્યમાં અને સેન્ટરમાં સત્તા પર છે એમને આપણે ચૂંટીને લાવીએ તો આપણા કામ થશે, નહીં તો બીજો કોઈ હશે, બીજા પક્ષના હશે તો આપણે કામ નહીં થાય. એટલે હમણાં તો એવું લાગે છે એડવાન્ટેજ ભાજપ છે, તો બીજા નંબર માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી કોણ આવે જોવું રહ્યું. જી ધન્યવાદ. થેન્ક યુ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.